તો ગુજરાત ઉપર વરસાદ સાથે વાવાઝોડાનું પણ સંકટ છે ને આજે રાજ્યના 7 જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં વરસાદ વરસી શકે છે તો સાથે જ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। જો કે આ તરફ અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયેલું છે તે ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને 12 કલાકમાં લો પ્રેશર અને ત્યારબાદના 12 કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાશે। 23 થી 25 દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો સાથે હવામાન વિભાગે જિલ્લાની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ બુધવારે 48થી વધુ તાલુકાઓની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। તો અનેક વિસ્તારોની અંદર વરસાદની જે આગાહી છે આપવામાં આવી। તો સાથે આજે જ્યાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો સાથે જ આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે અને સાથે જ આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદના છોટાઉદેપુરમાં, વડોદરામાં પણ આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી આજના દિવસ માટે। તો સાથે આગામી દિવસોની વાત કરીશું। 23 તારીખની અંદર જ્યાં સમગ્ર ગુજરાતભરની અંદર છૂટોછવાયો વરસાદ જોવા મળશે, સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં જોવા મળશે, જ્યાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર સહિતના તમામ વિસ્તારની અંદર વરસાદ છે તે છૂટોછવાયો પડી શકે છે। તો સાથે સાથે પંચમહાલ, રાજકોટ અને સાથે ભાવનગર, અમરેલી, સુરત, તાપી, ડાંગ કે જ્યાં આગળ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ અત્યારે જે રીતે ઓરેન્જ એલર્ટ છે અને તેને લઈને ભારેથી અતિભારે વરસાદ ત્યાં જોવા મળી શકે છે। 24 તારીખની પણ વાત કરીએ કે જ્યાં 24 તારીખ ખાતે અનેક વિસ્તારોની અંદર વરસાદ છે અને સાથે રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ। તો સાથે પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગર, સુરત, તાપી, ડાંગ આ વિસ્તારોની અંદર યલો એલર્ટ 24 તારીખે પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી કે આ દરમિયાન આ વિસ્તારોની અંદર જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને સાથે જ આ સિવાયના તમામ ગુજરાતભરની અંદર વરસાદ છે તે છૂટોછવાયો જોવા મળશે। 25 તારીખે પણ જે રીતે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે। તો સાથે સાથે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે 25 તારીખે। તો સાથે તમામ રાજ્યભરની અંદર વરસાદ છે તે 25 તારીખે પણ જોવા મળશે। તો આ તરફ જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ને તેને કારણે અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના મારફતે પણ સમજીશું કે કેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો સાથે આ તરફ વાત કરીએ કે વિંડીના મારફતે સમજીશું કે જે રીતે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સમય થઈ રહ્યો છે આજનો 8 વાગ્યાથી આજે જો ચાલુ કરીએ સવારે 22 તારીખ અને આ સાથે જ અત્યારે વાગી ચૂક્યા છે 10। અત્યારની સ્થિતિ કેવી છે આગામી 2 કલાકની અંદર આપ જોઈ શકો છો કે જે રીતે આગામી 2 કલાકની અંદર આ મુંબઈ અને સાથે બેલાગવી આ વિસ્તાર છે એટલે ગુજરાત તરફ જે પવન છે, વિન્ડ છે તે અત્યારે જોવા મળશે અને સાથે સાથે અત્યારે જેટલા પણ આ વરસાદી માહોલ છે તે અત્યારે અહીં આગળ મુંબઈ વિસ્તારમાં જોવા મળ્યું છે। ધીરે ધીરે વરસાદ છે તે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે અમદાવાદ સહિતના વિસ્તારમાં પણ થશે। જે રીતે આપ જોઈ રહ્યા છો આ સમય થયો છે 7 વાગે, આજે સાંજે 7 વાગે એટલે 4 વાગ્યા બાદ જે વરસાદી માહોલ છે વાતાવરણમાં છે તે પલટો આવી શકે છે અને સાથે અમદાવાદ સહિતના જે વિસ્તાર છે ફરીથી આપણે જોઈએ કે ગુજરાતના આ તમામ વિસ્તારો કે જેની અંદર આ અસર છે તે જોવા મળશે અને સાથે જામનગર હોય કે સૌરાષ્ટ્રનો આ ભાગ હોય, દક્ષિણ ગુજરાતનો આ ભાગ હોય અને સાથે નર્મદા, ભરૂચ અને આ તરફના ડાંગ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામશે। આ સાંજે 7 વાગ્યાની સ્થિતિ છે। આગળ વાત કરીશું કે જ્યાં રાત્રિના સમય દરમિયાન પણ એક તરફ જે મધ્ય ગુજરાત છે ત્યાં આગળ ઘણો વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ 23 તારીખની અંદર પણ જે રીતે ફરીથી જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થવાની છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરીથી આપ જોઈ રહ્યા છો 23 તારીખ 4 વાગ્યાની આસપાસ આ તમામ વિસ્તાર છે
કે જ્યાં જામનગર અને ગીર સોમનાથના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ ફરીથી જોવા મળશે. ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. સાથે જ આ તરફ જે નર્મદા અને ભરૂચનો વિસ્તાર છે ત્યાં આગળ પણ અને સુરતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામી શકે છે. જૂનાગઢ, ઉના આ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામશે અને આની અસર છે તે તમામ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આવતીકાલે વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. તો સાથે સાથે આગળ વાત કરીશું કાલે સાંજના સમયની. તો કાલે સાંજના સમયમાં પણ જે રીતે અમદાવાદ સહિતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામશે. આપ જોઈ રહ્યા છો આ તમામ વિસ્તારો આ દાહોદથી થઈ દક્ષિણ ગુજરાત થઈ અને સાથે સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત અને આ તરફ ઉત્તર ગુજરાતના ભાગમાં પણ આ જે વરસાદની છે તે અસર જોવા મળશે. ભારે પવન ફૂંકાઈ શકે છે. તો સાથે આ જ રીતે વાત કરીશું આવનાર સમયની. જે રીતે આ 24 તારીખ છે 24 તારીખની અંદર પણ મધરાત્રિથી વરસાદ શરૂ થઈ જવાનો છે અને આગામી 5 દિવસ સુધી આ જ પ્રમાણેનું વાતાવરણ છે ગુજરાતભરની અંદર જોવા મળશે. અને સાથે જ્યારે 24 તારીખે બપોરના સમયે પણ અમદાવાદ સહિતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તે રીતે અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળશે. સાથે આગળ વાત કરીશું કે 24 તારીખે સાંજના સમયે કેવો વરસાદી માહોલ રહેવાનો છે. તો સાથે સાંજના સમયે 24 તારીખે 6 વાગ્યાની આસપાસ આ વિસ્તારનો માહોલ છે તે અહીંયા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જે રીતે જામનગર સૌરાષ્ટ્રના તમામ ભાગો છે, દ્વારકા સહિતના જૂનાગઢ, ઉના અને આ તમામ વિસ્તારની અંદર આજે વિન્ડ પવન જોવા મળી રહ્યા છે અને સાથે સાથે આજે વરસાદ અને વીજળી સાથેની વરસાદ અત્યારે જોવા મળી રહી છે તે તમામ વિસ્તારમાં જોવા મળશે. સાથે આગળ વાત કરીશું 24 તારીખ પછી જે આગામી 5 દિવસ છે તેનો માહોલ પણ જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળશે. 25 તારીખે પણ જે રીતે એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેની સાથે જે એક લો ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવા જવાનું છે તેની પણ અસર છે તે ગુજરાતની અંદર જોવા મળશે. કારણ કે જે સંભવિત વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવી શકે છે. તો આ 25 તારીખે પણ જે રીતે આ વાવાઝોડાની અસર છે તે આપ જોઈ રહ્યા છો 25 તારીખ બાદ એટલે 25 તારીખ બાદથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે અને તેની અસર છે તે અહીંયા જોવા મળવાની છે. સાથે આગળ વાત કરીશું કે જે રીતે 26 તારીખે છે આ જે વરસાદી માહોલ છે તે આખા ગુજરાતની અંદર જોવા મળશે. 26 તારીખે ભારે વરસાદ છે તે જોવા મળવાનો છે. હવે વાત કરીશું આપણે કે વાવાઝોડાની. વાવાઝોડું અત્યારે કેવું જોવા મળી રહ્યું છે તે પણ જોઈએ. હાલ વાવાઝોડું છે તે 24 તારીખ પછી સક્રિય થવાનું છે. 24 તારીખ બાદ જે વાવાઝોડું સક્રિય થશે અને ત્યારબાદ જે ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું ફેરવાનું છે તેની પણ નજર કરીશું. અત્યારે 22 તારીખ છે પરંતુ 22 તારીખે અત્યારે ફક્ત વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખ બાદ આજે વાવાઝોડું છે તે 25 તારીખથી સક્રિય થવાનું છે અને આપ જે રીતે આ વાવાઝોડું છે તે અહીંયા મુંબઈ આસપાસથી સક્રિય થશે અને ધીરે ધીરે એ અમદાવાદના જે ગુજરાત છે તે વિસ્તારના દરિયાકાંઠા તરફ તે આવવાનું છે. તેની અસર અમદાવાદ સુધી થશે, ઉત્તર ગુજરાત સુધી થશે. તો સાથે આપણે જોઈએ કે 23 તારીખ બાદ આ ધીરે ધીરે લો ડિપ્રેશન છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવવાનું છે અને તેની અસર આપ અહીંયા જોઈ શકો છો. જે રીતે આ વાવાઝોડું છે 24 તારીખથી અહીંયા સક્રિય થઈ રહ્યું છે. જો આ વાવાઝોડું સંભવિત થાય અને ગુજરાત તરફ ત્રાટકશે અને તેની તીવ્રતા વધુ માનવામાં આવી રહી છે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો જે રીતે અહીંયા આ રીતે સક્રિય થઈ રહ્યું છે. આગામી 24 તારીખમાં આ લો ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. 24 તારીખ બાદ 25 તારીખથી એક ગુજરાત તરફ આગળ આવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પહેલાં તે અરબી સમુદ્રની અંદર આ સક્રિય થતાં ગુજરાત તરફ 25 તારીખ બાદ તેની શરૂઆત થશે આવવાની અને ત્યારબાદ આજે વાવાઝોડું છે તેની અસર સમગ્ર ગુજરાતભરની અંદર જોવા મળશે અને કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આ વાવાઝોડું છે તેની તીવ્રતા ખૂબ જ રહેવાની છે, તેનો પવનના વેગ પણ ખૂબ જ રહેવાનો છે. 26 તારીખ બાદ આ ધીરે ધીરે આગળ આવી રહ્યું છે જે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે અને જો આ વાવાઝોડું ત્યાં આગળ ટકરાય છે અને આ બને છે વાવાઝોડું તેનું નામ શક્તિ આપવામાં આવશે અને સાથે જ આ વાવાઝોડું પહેલાં તો જઈ રહ્યું છે આ અરબી સમુદ્રની અંદર ને ધીરે ધીરે તે વેળાવળ ઉના ખાતે લેન્ડફોલ થઈ શકવાની સંભાવના છે. આ વાવાઝોડું સંભવિત છે કે જે 28 તારીખ સુધી આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવશે અને આની અસર છે તે તમામ વિસ્તારોમાં અત્યારે જોવા મળવાની છે. તો આ રીતે અત્યારે સમગ્ર વાવાઝોડાની અસર છે તે વિવિધ વિસ્તારની અંદર પણ 25 તારીખ બાદ શરૂ થશે અને આગામી 5 દિવસ એટલે 30 તારીખ સુધી આ રીતે વરસાદી માહોલ છે તે જામશે.